નમસ્તે ભાઈ વિદ્યાર્થી મિત્રો મજામાં ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 7th માં સબ્જેક્ટ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક ની અંદર યુનિટ 1 એમ આઈ લોસ્ટ અગાઉના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 1 2 3 4 5 સુધી શીખી ગયા. હવે આજે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 7 ઉપર ટેક્સ્ટ બુક ની અંદર એક્ટિવિટી 6 આજે શીખીશું. રીડ ધ ડાયલોગ્સ. અહીંયા આપેલો સંવાદ છે તમારે વાંચવાનો છે અને સમજવાનો છે. ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. લક્ષ્મી મારફતે કેડીથી રસ્તા સુધી. બરાબર, તો અહીંયા લક્ષ્મીની મારફતે કેડીથી રસ્તા સુધી તો કેવી રીતે જવાય છે બરાબર તે આપણે અહીંયા જોઈએ. ફાઈજાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફાઈજાન એક વન્ય જીવનનો ફોટોગ્રાફર છે. ફાઈજાન શું છે? વન્ય જીવનનો ફોટોગ્રાફર. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. તે તમિલનાડુનો છે. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. ગયા અઠવાડિયે તેણે ગીરના જંગલની બરાબર એ ક્યાં ગયો હતો? લાસ્ટ વીક વી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. બરાબર, તો ગયા અઠવાડિયે તેણે ગીરના જંગલની મુલાકાત લીધી. There he lost his way. ત્યાં તે રસ્તો ભૂલી ગયો. He asked લક્ષ્મી. તેણે ત્યાં કે ગીરના જંગલમાં ગયો અને ત્યાં આગળ શું થયું? એને રસ્તો ભૂલી ગયો. એટલે he asked લક્ષ્મી a girl from ગીર to help him. તેણે ગીરની એક છોકરીને યાની કે લક્ષ્મીને મદદ કરવા કહ્યું. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7th. લક્ષ્મી ધોરણ 7માં છે. કયા ધોરણમાં છે? 7માં. She was not able to speak English properly. તે અંગ્રેજી બરાબર બોલી શકતી નહોતી. On the other side, ફાઈઝાન was not able to understand ગુજરાતી. બીજી બાજુ ફાઈઝાન ગુજરાતી સમજી શકતો નહોતો. Was લક્ષ્મી able to help him? શું લક્ષ્મી તેને મદદ કરી શકી? લેટ્સ સી. ચાલો જોઈએ. બરાબર, ફાઈજાન અને લક્ષ્મી છે. બરાબર, ફાઈજાન શું છે? એક વન્ય જીવનનો ફોટોગ્રાફર છે. ક્યાંનો વતની છે વિદ્યાર્થી મિત્રો? તો તમિલનાડુનો. બરાબર, એ ગયા અઠવાડિયે શાની મુલાકાત લીધી? તો ગીરના જંગલની મુલાકાત લીધી અને ત્યાં ફાઈજાન રસ્તો ભૂલી ગયો. એટલે ત્યાંની ગીરની એક છોકરીને રસ્તો બતાવવા માટે મદદ કરવા માટે કહ્યું. એ ધોરણ 7માં અભ્યાસ, પરંતુ એ છોકરીને બરાબર ઇંગ્લિશ બોલતા આવડતું ન હતું અને આ બાજુ ફાઈજાનને બરાબર ગુજરાતી સમજતા નહોતું આવડતું. બરાબર, તો આપણે શું લક્ષ્મી તેને મદદ કરી શકશે? બરાબર, ચાલો જોઈએ. ફાઈજાન, હે એક્સક્યુઝ મી. હે સાંભળ, યાની કે માફ કર. લક્ષ્મી, ઇક્યુઝ? વોટ ઇક્યુઝ? ઇક્યુઝ શું? ઇક્યુઝ એમ ઇક્યુઝ કરે. હવે એને ખબર ના પડે એટલે કે શું ઇક્યુઝ એમ. ફાઈઝાન, આઈ લોસ્ટ માય વે. હું રસ્તો ભૂલી ગયો છું. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. મારે આ જંગલમાંથી બહાર જવું છે. લક્ષ્મી, ગો આઉટ? વાય કમ ઇન જંગલ? બહાર જાઓ. જંગલમાં કેમ આવે? જંગલમાંથી બહાર જાઓ તો આવ્યા હતા શું કરવા એવું કહે છે. બરાબર. ફાઈઝાન, આઈ ડુ નોટ નો ધ રોડ. મને રસ્તો ખબર નથી એવું એમ. લક્ષ્મી, રોડ નોટ ઇન ધ જંગલ. કેડી, વોક ઓન ધ કેડી. જંગલમાં રોડ નથી, કેડી પર ચાલો એમ કે. કેડી મીન્સ કે સાંકડો રસ્તો હોય એને શું કહેવામાં આવે છે? કેડી. એટલે અહીંયા કહે છે લક્ષ્મી કે જંગલમાં કઈ રસ્તો હોય નહીં, કેડી પર ચાલો. ફાઈઝાન, ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી બટ વિચ? વોટ્સ યોર નેમ? સારું, હું કેડી પર ચાલીશ પણ કઈ? તારું નામ શું છે? લક્ષ્મી, માય નેમ. બરાબર, એટલે એવું કહે છે લક્ષ્મી માય નેમ. લક્ષ્મીને મતલબ શું કહે છે? લક્ષ્મી, મારું નામ. ફાઈઝાન, લક્ષ્મી, ઓન વિચ કેડી? હિયર આર 3 વેઝ. હા લક્ષ્મી, કઈ કેડી પર? અહીં 3 રસ્તા છે. કેટલા છે? 3 છે. લક્ષ્મી, ગો ફ્રોમ ધેર બાય ધેટ ભૂતિયો વડ. ત્યાંથી જાઓ પેલા ભૂતિયા વડ પાસેથી. ફાઈઝાન, ટેકિંગ નોટ્સ. ઓકે ધેટ ભૂતિયો યાની કે બનિયન ટ્રી એન્ડ ધેન નોંધ લેતા એટલે એ ઓબ્ઝર્વેશન કરે છે.
સારું પેલો ભૂતિયો વડ અને પછી લક્ષ્મી આફ્ટર ક્રોસિંગ બરાબર વોકળો યુ સી અ રૂપાળો ડુંગર વોકળો યાની કે વોકળો પસાર કરો પછી રૂપાળો ડુંગર દેખાશે ફાઇઝાન ચેકિંગ ડિક્શનરી વોકળો મીન્સ વોટ ઇઝ વોકળો શબ્દકોશ જોતા ડિક્શનરીમાં જોતા કે વોકળો વોકળો એટલે શું તો વોકળો એટલે શું એ તો લક્ષ્મી વોટર વોટર રનિંગ દેન યુ સી ડુંગર હિલ પાણી પાણી વહેતું પછી તમને એક ડુંગર દેખાશે હિલ એટલે ડુંગર બરાબર તો અહીંયા આ રીતે ફાઇઝાન અને લક્ષ્મી હવે પેજ નંબર 8 ઉપર જુઓ વિદ્યાર્થી મિત્રો ફાઇઝાન યા વોટ નેક્સ્ટ હા પછી લક્ષ્મી ક્લાઇમ્બ અપ ધેટ હિલ એ ડુંગર પર ચડો દેર કાતલમાંનું થાપણ ત્યાં કાતલમાંનું થાપણ છે ફાઇઝાન થાપણ એટલે પાછું ક્વેશ્ચન આવ્યો કે થાપણ એટલે શું એમ કે લક્ષ્મી યસ યસ થાપણ યાની કે ટેમ્પલ ક્લાઇમ્બ ડાઉન ફોર દેર ગો ટુ ઉગમણે હા થાપણ મંદિર ત્યાંથી નીચે ઉતરો અને ઉગમણે ઉગમણે મીન્સ કે બરાબર એમ કે જે સૂર્ય ઉગે છે બરાબર એને શું કહે છે ઉગમણે ફાઇઝાન ઉગમણે લક્ષ્મી ઉગમણે સન કમ ઇન ધ સ્કાય સન ઉગમણે એટલે કે સૂર્ય આકાશમાં આવે છે ને સૂર્ય એમ કે સૂર્ય જે આકાશમાં આવે છે ને એને એટલે પેલો કહે છે ફાઇઝાન યુ મીન ટુ ધ ઈસ્ટ તારો કહેવાનો અર્થ કે પૂર્વ તરફ એમ કે સૂર્યનું ઉગવું તો સૂર્ય કઈ દિશામાં ઉગે છે તો પૂર્વમાં તો લક્ષ્મી યસ ઈસ્ટ હા પૂર્વ હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ફાઇઝાન જો તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું હોય તો ત્યાં શું કરી દેવાનું છે પિક્ચર પછી લક્ષ્મી દેર સી દોઢિયું તળાવ આસ્ક ફોર આઈમાનો નેસ ત્યાં દોઢિયું તળાવ દેખાશે આઈમાના નેસ વિશે પૂછો ફાઇઝાન તળાવ મીન્સ પોન્ડ એટલે તળાવ એટલે પોન્ડ એમ વોટ ઇઝ ધીસ આઈમાનો નેસ આ આઈમાનો નેસ શું છે લક્ષ્મી વી લીવ ઇન અ કુબા મેની કુબાસ ધેર સો ઇટ્સ નેસ અમે કુબામાં રહીએ છીએ ઘણા કુબા છે એટલે તેને નેસ કહે છે જોયું તમે અહીંયા નેસનું ચિત્ર આપેલું છે તો તમે એ જોઈ શકો છો ફાઇઝાન યુ લીવ ઇન ધ જંગલ આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ તું જંગલમાં રહે છે તને સિંહનો ડર નથી લાગતો આમ આશ્ચર્ય થઈ જાય છે લક્ષ્મી સાવજ અવર દેવતા સાવજ અમારા દેવતા છે વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ અમે સાવજને ચાહીએ છીએ અને સાવજ અમને ચાહે છે વી લીવ્સ ટુગેધર સમટાઈમ્સ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે અમે સાથે રહીએ છીએ એ કોઈ વાર અમે લડીએ છીએ પણ ચાલે એમ બરાબર સાવજ યાની કે અહીંયા બરાબર લાયન શું કહેવામાં આવે છે લાયન તો એમ કે સાવજને આ લોકો લાયનને સાવજ કહીને બોલાવે છે તે શું છે અમારા એમ કે દેવતા છે અમને સાવજની કંઈ ડર લાગતો નથી કેમ કે દરરોજ પર્ટિક્યુલર આ લોકોને આ વિસ્તારમાં રહેવાનું થાય તો આ બધાથી ટેવાઈ જતું હોય એટલે કશો ડર લાગતો નથી ફાઇઝાન કેન યુ ટેક મી ટુ યોર હોમ શું તું મને તારા ઘરે લઈ જઈ શકે લક્ષ્મી હા ચમ નહીં હાલને લક્ષ્મી એવું કહે છે કે હા કેમ નહીં હાલને યાની કે ચાલને ઓ અરે વેલકમ તમારું સ્વાગત છે લેટ્સ ગો ચાલો જઈએ માય મા બાપા વિલ બી હેપી બરાબર મારા મા બાપ ખુશ થશે એમ કે ફાઇઝાન વેન્ટ ટુ હર હોમ ફાઇઝાન તેના ઘરે ગયો કોના ઘરે ગયો લક્ષ્મીના ઘરે હી ટોકડ વિથ ધ પીપલ ઓફ નેસ તેણે નેસના લોકો સાથે વાતો કરી નેક્સ્ટ ડે યાની કે બીજા દિવસે લક્ષ્મીઝ ફાધર હેલ્પ્ડ હિમ ટુ કેચ અ બસ ફોર જુનાગઢ બીજા દિવસે લક્ષ્મીના પિતાએ તેને જુનાગઢની બસ પકડવામાં મદદ કરી ફાઇઝાન થેન્ક્ડ હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની ફાઇઝાને તેમના એમ કે આભાર માન્યો અને તેની પાછા ફરવાની પાછી
યાત્રા જે હતી એ શરૂ કરી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી, તો લક્ષ્મી મારફતે કેડીથી રસ્તા સુધી ફાયજાન કેવી રીતે પહોંચ્યો તે અહીંયા ડાયલોગ્સમાં યાની કે સંવાદમાં આપેલું હતું કે તે તમે. હવે વિદ્યાર્થી મિત્રો તેના આધારે એક્ટિવિટી 6 નું બી છે કે લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરી લખો. તો આ પીડીએફ ની ફાઇલ તમને મોકલવામાં આવશે, એના આધારે તમારે એક્ટિવિટીની નોટમાં લખવાની રહેશે. જો અહીંયા આપેલું છે એક્ઝામ્પલ, લક્ષ્મી આઈ કમ ટુ ધ જંગલ. તો કેવી રીતે બોલાય, કેમ કે અડધું ગુજરાતી અડધું ઇંગ્લિશ, એ રીતે બોલ દે. તો ઇંગ્લિશમાં વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ રીતે આપણે દરેક અહીંયા આપેલો ડાયલોગ છે એ પૂર્ણ કરવાના છે વાક્યોને. લક્ષ્મી રોડ નોટ ઇન ધ જંગલ, તો યુ શું આવશે? ધેર ઇઝ અ નો રોડ ઇન ધ જંગલ. લક્ષ્મી ગો ટુ ઉગમણે, તો શું આવશે? યુ ટુવર્ડ્સ ધ ઈસ્ટ. લક્ષ્મી મેની કુબાસ ધેર, તો યુ ધેર આર મેની કુબાસ ધેર. લક્ષ્મી walk on the કેડી, you must walk on the કેડી यानी कि path. Lakshmi my name, my name is Lakshmi. Lakshmi after crossing વોકડો you see રૂપાળો ડુંગર. તો you after crossing the વોકડો यानी कि stream यानी कि ઝરણું, you will see the રૂપાળો ડુંગર મીન્સ કે હિલ, ઇંગ્લિશમાં શું કહેવાય છે? હિલ. અને વોકડો સ્ટ્રીમ યાની કે ઝરણું. લક્ષ્મી ઉગમણી સન કમ્સ ઇન ધ સ્કાય, યુ ઇન ધ ઈસ્ટ. ધ સનરાઈઝ ઇન ધ ઈસ્ટ. લક્ષ્મી વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ, યુ ધ લાયન્સ લવ્સ અસ એન્ડ વી લવ્સ ધ લાયન્સ. લક્ષ્મી માય મા બાપા વિલ બી હેપી, યુ માય મધર એન્ડ ફાધર વિલ બી હેપી. તો વિદ્યાર્થી મિત્રો લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ આપણે ઇંગ્લિશમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો પીડીએફના ફાઇલના આધારે તમારે એક્ટિવિટી નોટમાં લખવાનું. હવે સી આન્સર ધ ક્વેશ્ચન. તમે એક્ટિવિટી 6 શીખ્યા. વેર ઇઝ ફાઇઝાન ફ્રોમ? તો શું આન્સર આપશો? ફાઇઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. ક્યાંનો વતની હતો? તમિલનાડુનો. કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? લક્ષ્મીને ઇંગ્લિશ બોલતા આવડતું હતું? તો નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. Did Faizan speak ગુજરાતી? ગુજરાતી આવડતું હતું ફાઇઝાનને? તો નો, ફાઇઝાન did not speak ગુજરાતી. What was the name of the pond? તો પોન્ડનું નામ શું હતું? The name of the pond was દોડ્યું તળાવ. Did Faizan visit લક્ષ્મી's house? ફાઇઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી હતી? તો યસ, ફાઇઝાન visited લક્ષ્મી's house. Where did Faizan go from ગીર? તો ફાઇઝાન વેન્ટ ટુ જુનાગઢ ફ્રોમ ગીર. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે એક્ટિવિટી 6 સંપૂર્ણ તમને અહીંયા સમજાવી. બરાબર. એ પીડીએફ ફાઇલના આધારે તમારે લખવાની રહેશે. વિડીયો વિદ્યાર્થી મિત્રો એકવાર તમને ના સમજણ પડે તો 2 થી 3 વાર જુઓ અને એના આધારે આપેલી એક્સરસાઇઝ એક્ટિવિટીની નોટમાં કમ્પ્લીટ કરો અને પ્રિપેરેશન બી કરો. રોજનું રોજ કાર્ય કરશો તો તમને બિલકુલ તકલીફ પડશે નહીં. બરાબર. ફરીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ઓમ નમઃ શિવાય.